ભાજપના કેટલાક આગેવાનો અને કાર્યકરો સરહદ જાહેર કાયદાનું ઉલ્લંઘન કરી સત્તાનો રોપ જમાવે છે અને તેમનું લાંબા સમયથી આવું ચાલતું પણ રહ્યું છે, પરંતુ શુક્રવારે સાંજે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે રાજકોટના કિસાનપુરા ચોકમાં ભાજપ આગેવાનો બેકાર ડિટેન કરી ભાજપના આગેવાનોએ કાયદાનું ભાન કરાવ્યું હતું। જોકે બાદમાં ધારાસભ્ય ડોક્ટર શાહની ભલામણની પીએસઆઈ પરમારે વિકલ્પ શોધી કાર જવા દીધી હતી। રાજકોટ કિસાનપરા ચોકમાં ડીસીપી પૂજા યાદવ સહિતનો ટ્રાફિક શાખાનો સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો। નજીકમાં જ ભાજપ પક્ષી પરિશ્રમ મોરચાનો કારગિલના જવાનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ચાલતો હતો। આ વખતે ભાજપના કમર નિશાન અને ઉપાધ્યક્ષ તથા ઉપપ્રમુખે લખેલી બે અલગ અલગ કાર પસાર થઈ હતી। બંને કાર ટ્રાફિકના શાખાના સ્ટાફે અટકાવી કાર્યવાહી શરૂ કરાતા બંને કારના ચાલકે નીચે ઉતરી પોતે ભાજપના આગેવાનો હોવાનો રોપ જમાવ્યો હતો। મામલો ડીસીપી પૂજા યાદવ પાસે પહોંચતા તેમણે કાર ડિટેન કરવાની સૂચના આપી હતી। ડીસીપી યાદવનું આકરું વલણ જોઈ બંને આગેવાનો કાર છોડી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા અને ત્યાંથી ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ લલિત વાડોલિયા, મહામંત્રી બાબુ માટિયા સહિતના આગેવાનોને લઈ પહોંચ્યા હતા। ભાજપના આગેવાનો સ્થળ પર દંડ વસૂલી કાર છોડી દેવા કહ્યું હતું, પરંતુ ડીસીપી યાદવે કાયદો તમામ માટે એક સમાન છે તેમ કહી બંનેની કાર ડિટેન થશે તેવું કહી દેતા આગેવાનો વિલા મોઢે ત્યાંથી રવાના થઈ ગયા હતા। ભાજપની ગાડીઓની વ્યવસ્થા દરેક લોકો માટે સરખી હોય છે તે ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજકોટ પોલીસે પૂરું પાડ્યું, શું કહેવા? આજરોજ અમારા ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિસાનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી। ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું, કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે। તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે। જે ગાડીમાં નંબર પ્લેટ નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે। આપને ભલામણનો દોર પણ શરૂ થયો હતો, શું કોની કાર છે? કોની કાર છે તો એક વ્યક્તિની જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે। પીએસઆઈ આરએસ પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ છે જેમાં નંબર પ્લેટ પણ નથી, કાળા કાચ પણ છે, એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું। સર, એને કઈ ચાવી નથી આપી તેવું પણ અમે ટ્રેનથી ઉઠાવી લેશું અને ત્યાં મુકાવી દઈશું। ગઢવી સાહેબ, શું કહેશો? અત્યારે ભાજપના જ આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે। હવે જો અમારા માટે છે એ વસ્તુ નથી, અમારા માટે કાળા કાચ રાખે નંબર પ્લેટ પોલીસ દંડ ફટકારે છે, ગાડી ડિટેન કરે છે, અમારા માટે પોલીસના લોકો પણ અમુક કાળા કાચવાળી ગાડી રાખે છે। તમામ આમાં કોઈ એક વસ્તુ નથી, એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય। પોલીસ પણ રાખે તો પોલીસના કેસો કરીએ છીએ અમે, આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ। અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે, કોણ છે એ મહત્વનો નથી। તો અમે મતલબ કાળા કાચવાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી રહ્યા છીએ। લોકોને શું મેસેજ આપવા માંગશો? ટ્રાફિકના નિયમોને લઈને ચુસ્ત પાલન કરવું જોઈએ। ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઈએ। કાળા કાચ છે એ એલાઉડ નથી, કાળા કાચવાળી ગાડી છે એ નહીં રાખવી જોઈએ। નંબર પ્લેટ વિના ગાડી ચલાવી એનો કોઈ મતલબ જ નથી, નંબર પ્લેટ વિના નહીં। હવે તો કંપનીને પણ જણાવી દેવામાં આવેલ છે કે તમારી જે ગાડી જ્યારે શોરૂમમાંથી છૂટે ત્યારે જ પણ એને તમારે નંબર આપી દેવાનો રહેશે। અંદાજે કેટલા કેસ થયા છે સર? હવે હમણાં ટોટલ મારી ખબર પડે પણ બે ગાડી ટ્રાફિક પોલીસે કાર કિસાનપરા ચોકમાંથી શીતલ પાર્ક ડેપો ખાતે મોકલવાની કાર્યવાહી કરી દેવામાં આવી હતી। જોકે બાદમાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે ભલામણ કરતા પીએસઆઈ પરમારે બંને કાર જવા દીધી હતી। કાર ચાલક પાસેથી કારની ઓરિજિનલ આરસી બુક કબજે કરી લીધી હતી। આરટીઓનો મેમો ભરેલી પહોંચેલી રજૂ કર્યા બાદ બંનેની આરસી બુક પરત કરાશે તેવું પીએસઆઈ પરમારે કહ્યું હતું। આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે 6:30 નો કાર્યક્રમ હતો, એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ એમણે એવું જ કીધું, પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ આરટીઓએ જઈ અને આ મેમોમાં જે દંડની રકમ છે એ દંડની રકમ આપ ભરી આપશો તો આપની કાર છે એ તરત જ છૂટી થઈ જશે। આ કાયદાકીય જોગવાઈ છે, કોઈ નિયમ વિરુદ્ધનો કાર્ય કરવામાં આવ્યું નથી, કોઈ નિયમનો પણ ઉલાડિયો કરવામાં આવ્યો નથી, પરંતુ જે કાંઈ પણ અમને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન અનુસાર સંપૂર્ણ ન્યાયિક તપાસ અને કરવામાં આવી છે। બંને કાર્યકર્તાઓને સમજાવી દેવામાં આવ્યા છે। બંને કાર્યકર્તાઓ જે કાંઈ પણ પોલીસ દ્વારા દંડની રકમ છે એ પણ ભરી દેશે। અત્યારે એમની ઓરિજિનલ આરસી બુક પણ
પોલીસના કબજા હેઠળ છે અને ત્યારે જ પોલીસ એમને પાછી આપશે જ્યારે એ સંપૂર્ણ દંડની રકમ ભરી આપશે. દરેક વ્યક્તિ સમાન હોય છે અને કાયદો પણ દરેક વ્યક્તિ માટે સમાન જ હોય છે. એટલે પોલીસે એનું જે કામ કર્યું છે એ યોગ્ય જ છે એની જગ્યાએ, અને એમને જે માર્ગદર્શન અમને આપ્યું. એક કાર વોર્ડ નંબર 2 ના યુવા ભાજપના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ મનુ કિહોર અને બીજી કાર વોર્ડ નંબર 12 ના બક્ષી મોરચાના પ્રમુખ મહેશ દેવદાન અવડિયા ચલાવતો હતો અને હર્ષવર્ધનસિંહ મનુ કિહારને પોલીસે આપેલા મેમો સહી પણ નહોતી કરી. ડીસીપી પૂજા યાદવે નિર્ભીકપણે કામગીરી કરી પ્રજા અને નેતા માટે કાયદો એક સરખો હોવાનું સાબિત કર્યું હતું. જોકે ધારાસભ્ય ડોક્ટર શાહે ભલામણ કરી નિયમોનો ઉલાળ્યો કરાવ્યો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.